મિત્રો ગોળમાંથી બનાવેલો આ અડદિયો મજૂરીથી બનાવી આપવામાં આવે એવી સુંદર મજાની જગ્યા એટલે કે શ્રી વલ્લભ દૂધ મંડળી એન્ડ સ્વીટ્સ. આવો કેટલીક વાતો જાણીએ. આ આપણે અડદનો લોટ છે, ખાંડમાં છે, સાકર છે, કેમિકલ ફ્રી ગોળ છે, બાકી મસાલા છે જાયફળ, જાવિત્રી અને એક અમારો સિક્રેટ મસાલો છે, ગુણ છે, ટોપરું છે, માવો પણ અમારા તબેલાના દૂધનો કાઢેલો માવો અને ડ્રાયફ્રૂટ. આ ઘી છે અમારા તબેલાના તાજા દૂધમાંથી માખણ બનાવીને કાઢેલું ઘી દાણાવાળું. આ દૂધ અને ઘીનું આપણે મોણ આપીએ છીએ. આ દૂધ અને ઘીનું મિશ્રણ જે છે એ લોટમાં નાખીને લોટને દાણા માટે ધાબો આપે છે. આ લોટ જે છે એને ચાળીને એકદમ ઝીણો ઝીણો દાણો પાડવામાં આવે છે. આ જે સાફ કરેલો ગુંદર છે એ ચોખા ઘીની અંદર ફ્રાય કરશું. મોણ નાખેલો લોટ છે એને આપણે ઘીમાં એકદમ ધીમા તાપે એના પછી આપણે એમાં ભેંસના દૂધનો માવો એડ કરશું, જેનાથી માવો પણ પ્રોપર રીતે શેકાઈ જાય. પછી ડ્રાયફ્રૂટ પણ આવી જશે તેમાં સાથે. આ જે લોટ છે એ પ્રોપર એકદમ બદામી કલરનો શેકાઈ ગયો છે. ગોળની ચાસણી લીધી છે એમાં એડ કરશું. આ ટોપરું, આ છે અડદિયાના મસાલા, આ સૂંઠ પાવડર છે, આ જાયફળ છે, આ જાવિત્રી છે, સિક્રેટ મસાલો, કરેલો ગુણ છે. આ આપણી ફાઇનલ પ્રોડક્ટ રેડી છે. આ ઉપરાંત આપણે ખજૂર પાક, સાલમ પાક, ગુંદર પાક, મોહનથાળ, અડદિયા દરેક વસ્તુ આપણા આઉટલેટ પરથી એટલે શ્રી વલ્લભ દૂધ મંડળી પરથી મળી રહેશે અને કોઈ પણ આઈટમ મજૂરીથી પણ બનાવી આપવામાં આવશે.